મિત્રો, શું તમને યાદ છે કે તમારી નાનપણની જે સ્કૂલ હતી એ સ્કૂલ કેવી દેખાતી હતી, એનું નામ શું હતું? બરાબર છે. પ્રિન્સિપાલ સાહેબ ક્યાં બેસતા, તમને બધું યાદ છે? ચોક્કસથી યાદ હશે. પણ હું તમને એમ કહું કે જુઓ, અહીંયા આ સ્કૂલમાં છે ને બિલ ગેટ્સ ભણેલા છે. બિલ ગેટ્સ આ સ્કૂલમાં ભણેલા છે. તો આ સ્કૂલનું નામ શું છે, એના પ્રિન્સિપાલ કઈ જગ્યાએ બેસે છે, હું તમને આ બધી માહિતી આપું, તમારું મગજ છે ને એ બધું યાદ નહીં રાખે. કેમ યાદ નથી રહેતું? આ જ કારણ છે કે આપણને નવા શબ્દો યાદ કેમ નથી રહેતા. મિત્રો, કોઈ પણ વસ્તુ યાદ રાખવા માટે તમારે પોતાના જીવન જોડે એને સરખાવવી પડે, પોતાના જીવનમાં એને લાવવી પડે. જો તમે આવું કરશો તો તમને એ વસ્તુ વિશેના વાક્યો યાદ રહેતા હોય છે. ખૂબ જ સાદો નિયમ છે. તો એક ઉદાહરણ તમને આજે આપીને સમજાવું છું કે કોઈ એક નવો શબ્દ તમે શીખો તો એને તમારા પોતાના જીવનમાં કઈ રીતે લાગુ કરવો. એવું તો શું કરીએ કે આપણને શબ્દ યાદ રહે. જે ભાઈ ઇંગ્લિશમાં એક શબ્દ છે મેટિક્યુલસ. જો ઉચ્ચાર અહીંયા લખેલો છે મેટિક્યુલસ. હવે તમારા જીવનમાં આ શબ્દ કઈ રીતે લાવશો? જુઓ, ખાલી પહેલાં જુઓ મેટિક્યુલસ. તમે આજે જોશો અને યાદ રાખી લેશો. આવતીકાલે 2 દિવસમાં તમે ભૂલી જશો, કારણ કે એ શબ્દ તમારા જીવનમાં હજુ નથી આવ્યો. તમે તમારા જીવનમાં એને નથી વાપર્યો. પણ એને વાપરવાની રીતે તમે જો સમજો, જેમ કે તમે કહો છો કે મારા મમ્મી, મતલબ કે તમારા મમ્મી મેટિક્યુલસ છે. તમારે કહેવું છે તમારા મમ્મી મેટિક્યુલસ છે. તો પહેલાં જો મેટિક્યુલસ શબ્દ શું છે એ સમજીએ. મેટિક્યુલસ એવો વ્યક્તિ કે જે નાની નાની વસ્તુઓ છે, નાની નાની વસ્તુઓ પર ખૂબ જ ધ્યાન આપતો હોય, ધ્યાનથી કરતો હોય દરેક વસ્તુ, એને કહેવાય છે મેટિક્યુલસ. બરાબર ને? ખૂબ જ ધ્યાનથી પરફેક્ટ રીતે બધું કરતો હોય એને મેટિક્યુલસ કહેવાય. હવે આ વ્યક્તિ મેટિક્યુલસ છે, તમારા મમ્મી મેટિક્યુલસ છે, એના વિશેના વાક્યો 3 થી 4 વાક્યો તમારે જાતે વિચારવા પડે કે તમારા મમ્મી મેટિક્યુલસ છે કે તમારા જીવનમાં બીજું કોઈ મેટિક્યુલસ છે, તો કેમ છે? તો આ વાક્યો તમારે જાતે તમારા જીવનમાં વાપરવા પડશે. તો તમને શબ્દ યાદ રહેશે કે મારા મમ્મી મેટિક્યુલસ છે. કેમ? કે માય મધર ઓલવેઝ મેક શ્યોર એવરીથિંગ ઇઝ ઇન રાઇટ પ્લેસ. મારા મમ્મી ઓલવેઝ મેક શ્યોર, એ નિશ્ચિત કરે છે કે બધી વસ્તુઓ પ્રોપર જગ્યાએ, એની સાચી જગ્યા છે ત્યાં પડી હોય, એટલે મારા મમ્મી મેટિક્યુલસ છે. બીજું વાક્ય કે મારા મમ્મી જે છે ને આખા ઘરનું એમનો ટાઈમ લે છે. શી ટેક્સ અ ટાઈમ, પોતે પૂરો સમય આપે છે આખા ઘરને સાફ કરવા માટે અને વસ્તુઓને ઓર્ગેનાઇઝ ગોઠવવામાં, હાઉસને પરફેક્ટ રાખવામાં એક કાયમ સમય આપતી હોય છે, એટલે મારા મમ્મી મેટિક્યુલસ છે. ચલો, મારા મમ્મી બીજું શું કરે છે? તમે કહેશો મારા મમ્મી જમવાનું બનાવે ને ત્યારે બધી વસ્તુઓ માપમાં નાખે છે, એકદમ એમનું માપ એકદમ કમ્પ્લીટ હોય છે. આપણને તો નથી ફાવતું. ભાઈ, મારા મમ્મી જમવાનું બનાવવામાં પણ મેટિક્યુલસ છે. બરાબર છે? મારા મમ્મી છે ને કદી કોઈ વાત ચાલતી હોય કોઈની બી, તો નાની નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખે છે. બરાબર ને? પૂછે છે કે આવું કેમ થયું. એવું નહીં કે આખી વાત ઉપરથી જતી રહી. શી નેવર મિસીસ એની ડિટેલ. ભલે નાની હોય તો પણ બધું ધ્યાનથી નોટ કરે છે. મગજમાં એ બધી વસ્તુઓને એ યાદ રાખે છે. તો મારા મમ્મીની આ ખાસિયતો છે. જો આ મારા મમ્મીની ખાસિયતો છે, એટલે મારા મમ્મી મેટિક્યુલસ છે. હવે આ વાક્યો હું જ્યારે બનાવું મારા મમ્મી વિશે, ત્યારે મારે થોડી મહેનત કરવી પડશે. બરાબર ને? આ બધા જ વાક્યો કોને લગતા છે? મારા મમ્મીને લગતા છે. તો તમારા મમ્મીને લગતા પણ એવા 5-6 વાક્યો હશે કે હું તમને કહું કે તમારા મમ્મી મેટિક્યુલસ કેમ છે, તો તમારે આ 4-5 વાક્યો બનાવવા પડશે, જાતે પોતાના જીવનમાં લાવવો પડશે. મેટિક્યુલસ શબ્દ હાલ મારા જીવનમાં છે, આ મારા મમ્મી માટે છે. શું તમારા જીવનમાં કોઈ મેટિક્યુલસ છે? તો એને લગતા 3-4 વાક્યો તમે લખો, તો આ શબ્દ તમારા જીવનમાં આવશે ને તો તમને યાદ રહેશે. એ જ રીતે તમે કહો છો કે હું કહું છું કે મારા પપ્પા મેટિક્યુલસ નથી, તો કેમ નથી? એના વિશેના વાક્યો અહીંયા લખેલા છે. બરાબર છે? જો મારા પપ્પા, જેમ કે તમે કહો છો કે માય ફાધર ડઝન્ટ વરી મચ અબાઉટ ડિટેલ્સ. વસ્તુની અંદર ડિટેલમાં મારા પપ્પા બહુ લોડ નથી લેતા, અંદર નથી જતા. ઉપર એમને જોઈ લીધું, બરાબર લાગ્યું તો લઈ લીધું, એટલે મારા પપ્પા મેટિક્યુલસ નથી. બરાબર છે? અને મારા પપ્પાને કેવું છે, કોઈ પણ કામ છે ને ફટાકથી પૂરું કરી દેવું. હી લાઇક્સ ટુ ડુ થિંગ્સ ક્વિકલી. ભલે પરફેક્ટ ના હોય તો તેલ લેવા જાય, પણ ફટાફટ મારા પપ્પા વસ્તુ પૂરી કરીને મૂકી દેશે. એટલે મેટિક્યુલસ નથી, એમને પૂરું કરવાથી વધારે મતલબ છે, ભલે પરફેક્ટ ના થાય. બરાબર છે? અને જ્યારે કોઈ ઘરમાં મમ્મી કહે કે આ થોડું સાફ કરવાનું છે,
તો એ ફટાફટ વસ્તુઓ છે ને જ્યાં અને ત્યાં મૂકી દેશે અને થોડું સાફ કરી દેશે. બસ બધું પરફેક્ટ જગ્યાએ મૂકવું એવું નથી કરતા, એટલા માટે મેટિક્યુલસ નથી. અને એમનો મંત્ર એ છે કે ભાઈ વસ્તુ પૂરી થઈ ગઈ ને, ભલે પરફેક્ટ નથી, પૂરી થઈ ગઈ, ઇટ ગેટ્સ ડન એઝ લોંગ એઝ, જ્યાં સુધી વસ્તુ પૂરી થઈ જતી હોય, જ્યાં સુધી ઇટ ગેટ્સ ડન, જ્યાં સુધી એ વસ્તુ પૂરી થઈ જતી હોય, ભલે પરફેક્ટ ના હોય. તો મારા પપ્પાના મતે એ કામ થઈ ગયું ગણાય છે, એટલા માટે મારા પપ્પા મેટિક્યુલસ નથી. હવે જુઓ, તમે કોઈ વ્યક્તિ તમારા જીવનમાં મેટિક્યુલસ છે, મેટિક્યુલસ નથી, એ વ્યક્તિ તમારા જીવનમાં છે, તો એવા વ્યક્તિને તમે 2-3 વાર બોલશો ને કે આ મેટિક્યુલસ છે કે મેટિક્યુલસ નથી, તો તમને શબ્દ મેટિક્યુલસ યાદ રહી જશે. તો આ રીતે કોઈ પણ શબ્દને તમે તમારા જીવનમાં જ્યાં સુધી નહીં વાપરો, તમારા જીવનમાં નહીં લાવો ને, ત્યાં સુધી એ શબ્દ તમારો પોતાનો નહીં થાય. જે રીતે મેં તમને કીધું કે આ સ્કૂલ ભલે ગમે તેટલી જબરજસ્ત છે, એનું ભણાવવાનું બહુ જોરદાર છે, એના પ્રિન્સિપાલ સાહેબ જોરદાર છે, બહુ મોટા માણસ અહીંયા ભણેલા છે, છતાં પણ મને યાદ તો એટલું બધું નહીં રહે જેટલું મને મારા પોતાના ગામની સ્કૂલ યાદ છે. કારણ કે આ મારા પોતાના જીવનની છે, મેં એની સાથે એના વિશેના મારો ઘણો સમય વિતાવેલો છે, એવા લોકો જોડે હું રહેલો છું, મને યાદ છે. એ રીતે જ આ જ વસ્તુ, આ જ વિજ્ઞાન તમે તમારા જીવનમાં વાપરશો તો તમને કોઈ પણ શબ્દ યાદ રહેશે ચોક્કસથી. વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરશો. અહીંયા નવા મારા જેટલા પણ વિડીયો છે એની લિંક અહીંયા દેખાય છે, તમે અહીંયા ક્લિક કરીને નવા શબ્દો, નવા ઇંગ્લિશના ટોપિક તમે ચોક્કસથી શીખી શકશો. થેન્ક્સ ફોર વોચિંગ.